હેલો, જાગૃત અવાજ પર તમારું સ્વાગત છે. આગળના લેક્ચર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એમાંથી જોઈ શકો છો. ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની લિંક છે, એમાંથી તમે મટીરિયલ પણ લઈ શકો છો. 10, 11, 12ની આખી બધી પ્રોસિજર માટે તમારા કરિયર માટે અમારી સાથે જોડાવવું હોય તો વોટ્સએપની ચેનલ છે, એની લિંક પણ નીચે અવેલેબલ છે, એમાં તમે જોડાઈ શકો છો. ઓકે, ચલો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો યાર. કોઈ એક શાળામાં વિદ્યાર્થીને સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 ની જોગવાઈ કરવાની. 7 ઇનામ આપવાના છે. 7 ઇનામ આપવાના છે, 7 ઇનામ, અને એ 7 ઇનામનો સરવાળો 700 થવો જોઈએ એવું કીધું છે. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું હોય, પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું હોય, મતલબ કે ધારો કે પહેલું ઇનામને આપણે માન લઈએ x, તો બીજો ઇનામ શું થાય? x - 20. ત્રીજું ઇનામ શું થાય? x - 40. પ્રત્યેક ઇનામ એ આગળના ઇનામ કરતા, એટલે કે જે પહેલું ઇનામ છે એને આપણે x ધાર લઈએ, જેનો પ્રથમ નંબર આવે, પ્રથમ નંબર એને આપણે x માન લઈએ. બીજો નંબર આવે એને x - 20 માન લઈએ. ત્રીજો નંબર આવે એને x - 40 માન લઈએ. બરાબર છે? આ રીતે ચાલ્યા કરે છે, અને આ બધાનો સરવાળો 700 રૂપિયા થવો જોઈએ. તો પ્રત્યેક ઇનામની રકમ શોધો એવું કીધું છે. તો આપણે અહીંયા આગળ આ બધાનો સરવાળો 700 રૂપિયા થવો જોઈએ. તો અહીંયા લખી નાખાય SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 * d. આવું લખાય ના લખાય? તફાવત કેટલો થયો જો? તો તફાવત થઈ બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ છે x - 20 બરાબર, માઇનસ x, x તફાવત થઈ ગયો -20 નો. તફાવત થઈ ગયો -20 નો. તો 700 બરાબર n/2. 700 બરાબર n/2 થશે બરાબર. 2x થશે કેમ કે પ્રથમ પદ x છે. n - 1, n કેટલો છે? 7, કેમ કે 7 લોકોને આપણે ઇનામ આપી રહ્યા છે ને બેટા. તો 7 - 1 6, તો 6 તફાવત છે -20 નો. બરાબર. n કેટલો છે આપણો? 7 હતો ને. તો જો 700 બરાબર 7/2, 2x - 120. ચલો, અહીંયા 100 થઈ જાય અને બગડો અહીંયા તો 200 થઈ જાય. તો 200 બરાબર 2x - 120. તો 120 આ બાજુ આવે એટલે 320 થાય. તો 320 બરાબર 2x. તો x બરાબર થઈ ગયું 160. 160 એટલે કે જે પહેલું ઇનામ જે છે એને આપણે 160 રૂપિયા આપવાના છે. તો પહેલા ઇનામને 160, તો બીજાને કેટલા હોય? 140, ત્રીજાને કેટલા હોય? 120, ચોથાને 100 હોય, પાંચમાને 80 હોય, અહીંયા 60 હોય અને 40 હોય. જો આ બધાનો સરવાળો કહો 700 રૂપિયા થઈ જાય. પતી ગયો દાખલો. પહેલા ઇનામને આપણે x ધાર્યું, બીજાને આપણે x - 20 ધાર્યું, કેમ કે કીધું હતું કે પ્રત્યેક ઇનામ એ આગળના ઇનામ કરતા 20 ઓછું હોવું જોઈએ. તો પહેલું ઇનામ x ધાર્યું, બીજું x - 20 ધાર્યું, ત્રીજું x - 40 ધાર્યું. તો પ્રથમ હવે આ સમાંતર શ્રેણી થઈ ગઈ, તફાવત -20 છે. તો હવે પ્રથમ n પદોના સરવાળોનું સૂત્ર. કેમ? આ બધાનો સરવાળો 700 થવો જોઈએ. તો પતી ગયો દાખલો યાર. કેટલો પપલું દાખલો હતો હે. ચલો, હવે શું કીધું છે? એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ વાવશે. ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ વાવશે. ધોરણ 3 નો વિભાગ 3, 4 નો વિભાગ 4, 5 નો વિભાગ 5. જો ધોરણ 12 માં ભણતા હોય તો 12 વૃક્ષ વાવશે. દરેક ધોરણમાં 3 વિભાગ છે. મતલબ કે ધારો કે એમ કહું કે ધોરણ 1 છે, બરાબર, ધોરણ 1 છે, એમાં 3 વિભાગ છે. તો 3 એક વૃક્ષ વાવશે. તો ટોટલ કેટલા વૃક્ષ વાવશે? 3 વૃક્ષ વાવશે. ધોરણ 1. ધારો કે ધોરણ 2 છે, બરાબર, ધોરણ 2 છે, એમાં પણ 3 વિભાગ છે એવું કીધું છે. દરેક 2 વૃક્ષ વાવશે. દરેક વિભાગ 2 વૃક્ષ વાવશે. જેટલા ધોરણમાં ભણતા હોય એટલા વૃક્ષ વાવવાના. તો કેટલા વૃક્ષ વાવ્યા આણે? 6. ધારો કે ધોરણ 3 છે, એમાં તમે જોશો તો એ લોકો 3 વૃક્ષ વાવશે. તો કેટલા વાવશે? 9. મતલબ કે પહેલા ધોરણ વાળા 3 વૃક્ષ વાવશે, બીજા ધોરણ વાળા 6, ત્રીજામાં 9, ચોથામાં 12, પાંચમાં 15, આવી રીતે 12મા ધોરણ વાળા જે વાવતા હોય એ. તો 12મા ધોરણ વાળા કેટલા વાવશે? જો, તો 12મું ધોરણ હોય તો 12, 12, 12 એટલે કે 36. આ બધાનો સરવાળો કરો એટલા વૃક્ષ ટોટલ વાવાશે. તો આ સમાંતર શ્રેણી થઈ ગઈ. આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શું થયું બેટા? 3 થયું. તફાવત કેટલો થયો? 3 થયો. બરાબર. છેલ્લું પદ કેટલું થયું? 36 થયું. અને પદોની સંખ્યા કેટલી થઈ? 12. કેમ પદોની સંખ્યા 12? અરે બેટા, પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ. તો હવે SN બરાબર ફટ થઈને આપણું સૂત્ર થઈ ગયું સેટ. SN બરાબર n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ. તો ભાઈ 12/2, પહેલું પદ છે
3 અને છેલ્લું પદ છે 36. બરાબર, અહીંયા 2 છક 12 થઈ જાય એટલે 6 ગુણ્યા 39 થાય એટલે 240 માઇનસ 6 એટલે 234 વૃક્ષો વાવશે. 234 વૃક્ષો વાવશે. પતી ગયો દાખલો. કેટલો પપડું દાખલો હતો હે. નેક્સ્ટ તરફ જઈએ. વારાફરતી એક એ અને બી કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળની મદદથી એક કુલ સ્પાઇરલ બનાવે છે. શરૂઆત એ થી થાય છે એ અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર એટલે અર્ધવર્તુળથી બનાવે છે અને કુલ લંબાઈ શોધવાની છે. જો કુલ લંબાઈ એટલે પહેલા આ લંબાઈ કેટલી થાય? આ લંબાઈ 2πr થાય. પહેલી 2πr થાય 2πr અને r કેટલી છે? પહેલાની r કેટલી છે? 0.5. અહીંયા 0.5 લખાય વત્તા હવે આ લંબાઈ શોધવાની છે. તો આ લંબાઈ બી અર્ધવર્તુળ જ છે તો એમાં પણ મારે 2πr પાયર લખવું પડશે ને. 2πr તો આખું વર્તુળ થાય. 2πr તો આખું વર્તુળ થાય એટલે પાયર લખાશે. તો પાઈ ગુણ્યા 0.5 આ પહેલા અર્ધવર્તુળની લંબાઈ થઈ વત્તા પાઈ ગુણ્યા 0.5 ની જગ્યાએ કઈ લેવાની છે? 1 સેન્ટીમીટર. આ બીજા અર્ધવર્તુળની લંબાઈ થઈ. હવે ત્રીજું અર્ધવર્તુળ છે એમાં લંબાઈ છે એમાં જે ત્રિજ્યા છે 1.5 સેન્ટીમીટર તો વત્તા અર્ધવર્તુળ થશે પાઈ ગુણ્યા 1.5. તો જો બધામાંથી પાઈ સામાન્ય નીકળે તો અહીંયા શું બચે? 0.5 વત્તા 1 વત્તા 1.5 વત્તા 2 આમ ચાલ્યા કરશે. તો મારે આનો સરવાળો શોધવાનો છે અને પાઈ જોડે ગુણી દેવાનો છે. તો આ જે સરવાળો છે બેટા એ તો સમાંતર શ્રેણી બને છે. જો પ્રથમ પદ કેટલું છે? પ્રથમ પદ છે 0.5. તફાવત કેટલો છે બેટા? 0.5 નો. અને આવા કેટલા વર્તુળ છે? 13 છે. 13 ક્રમિક અર્ધવર્તુળો મતલબ કે n બરાબર 13 છે. તો આ 13 પદોનો સરવાળો શોધી કાઢો. ચલો તો શું થાય? Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો 13 ભાગ્યા 2 પ્રથમ પદ છે 0.5 ગુણ્યા 2 કરો એટલે 1 થઈ જાય. 13 માઇનસ 1 12 થાય. તફાવત છે 0.5 નો. બરાબર. તો 13 ભાગ્યા 2 12 ગુણ્યા 0.5 12 ગુણ્યા 0.5 6 થાય. 6 વત્તા 1 7 થાય. 13 × 91 91 ભાગ્યા 2 91 ભાગ્યા 2 જેને લખાય આપણે આવી રીતે લખીએ 91 ભાગ્યા 2. બરાબર. હવે અહીંયા મૂકી દઈએ તો શું થશે? પાઈ ગુણ્યા 91 ભાગ્યા 2. પણ હવે તમને પાઈ નું મૂલ્ય કીધું છે 22 ભાગ્યા 7 લો. તો 22 ભાગ્યા 7 ગુણ્યા 91 ભાગ્યા 2 તો 11 દુ 22 થાય ને 13 × 91 થાય એટલે 13 ગુણ્યા 11 થયું એટલે 13 ગુણ્યા 10 130 130 ની જગ્યાએ 143 તમારો જવાબ છે સેન્ટીમીટર. 143 સેન્ટીમીટર આખી લંબાઈ થશે. આ આખી લંબાઈ જે છે એ 143 સેન્ટીમીટર થઈ છે. સિમ્પલ. મગજ દોડાવો તો આવડી જાય, ના દોડાવો તો dawpani.com થઈ જાય. હે તો આવડી ગયું. સિમ્પલ. પહેલા અર્ધવર્તુળની લંબાઈ પાઈ r વત્તા બીજા અર્ધવર્તુળની લંબાઈ પાઈ r વત્તા ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ પાઈ r. બધામાંથી પાઈ તો સામાન્ય નીકળે તો r વત્તા બધાનો r. પહેલાની r 0.5 છે, બીજાની r મતલબ કે ત્રિજ્યાઓ સમાંતર શ્રેણીમાં છે તો ત્રિજ્યાનો સરવાળો કરીને પાઈ જોડે ગુણી કાઢ્યો. દાખલો પતી ગયો યાર. કેટલો સિમ્પલ થઈ જાય. નેક્સ્ટ. લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. ટોટલ 200 ભારીઓ છે લાકડાની. તળિયાના હારમાં 20 ભારીઓ એટલે અહીંયા આગળ 20 ભારીઓ ગોઠવાય છે. તો પહેલે જે ભાર છે એમાં 20 ભારીઓ ગોઠવાય છે. ઓકે, પહેલું જે લાઈન છે એમાં 20 ભારીઓ ગોઠવાઈ. એની ઉપર જે છે એમાં 19 ભારીઓ ગોઠવાઈ. એની ઉપર જે છે એમાં 18 ભારી ગોઠવાઈ. બરાબર, એવી રીતે ગોઠવતા જાય છે. આવી 200 ભારી ગોઠવવા માટે કેટલી હાર થશે? કેટલી હાર મતલબ શોધવાનું શું છે? કેટલી હાર મતલબ આ પહેલી હાર થઈ, આ બીજી હાર થઈ, ત્રીજી હાર થઈ, મતલબ કે મારે n શોધવાનો છે. n શોધવાનો છે. અને સૌથી ઉપરના હારમાં કેટલી ભારીઓ હશે? અને સૌથી ઉપરના ભારમાં કેટલી ભારીઓ હશે મતલબ મારે પ્રથમ પદ શોધવાનું, છેલ્લું પદ શોધવાનું છે. છેલ્લું પદ. બરોબર. તો ચલો પહેલા તો આપણે લોકો આપણને અને આ બધી ભારીઓનો સરવાળો કેટલો થાય છે? બધી ભારીઓનો સરવાળો 200 થાય છે. 200 ભારીઓ છે ને. પહેલા હારમાં 20 ભારીઓ, બીજી હારમાં 19. તો Sn બરાબર શું લખાય? n/2. n આપણને ખબર નથી. 2a વત્તા n માઇનસ 1. અહીંયા પાછી જ્યારે તમે સરવાળાનું સૂત્ર લગાવો, અને એમાં n તમને ખબર ના હોય ત્યારે મગજમાં ઘુસાડી દેવાનું કે એમાં n ની દ્વિઘાત પદાવલી બનશે. કારણ કે છેલ્લું પદ આપણને ખબર નથી. બરાબર છે. ઓકે, તો અહીંયા આગળ તમે જોશો તો Sn કેટલી છે? 200. 200 ભારીઓ છે ને. n આપણને ખબર નથી. પ્રથમ પદ 20 છે. 20 દુ 40 થઈ જાય. n આપણને ખબર નથી. તફાવત છે 1 નો. બરાબર. તો 200 આ બાદ જાય એટલે 400 થાય બેટા. તો 400 બરાબર n.
અહીંયા આગળ 40 વત્તા n માઇનસ 1 એટલે 39 થાય. તો 400 બરાબર n અહીંયા લખાશે 39 વત્તા n. બરાબર? ઓકે, 39 વત્તા n થઈ ગયું. તો 400 બરાબર 39n વત્તા n સ્ક્વેર. 400 ને પેલી બાજુ લઈ જાઓ જો n ની દ્વિઘાત પદાવલી બની. તો n ની દ્વિઘાત પદાવલી બને શું થાય? n સ્ક્વેર વત્તા 39n માઇનસ 400 બરાબર 0. 400 ના ભાગ એવા પાડો કે એનો જવાબ 39 આવે. 15 ને 20 ના 400 ભાગ્યા 2 કરો, 200 દુ 400, 100 ચોક 400, 25 કરશું, 100 ચોક 25 ને 16, 25 ગુણ્યા 16, હા 25 ગુણ્યા 16 થાય. આપણે કોઈ ભૂલ નથી કરી. 20 દુ 40, 25 ગુણ્યા 16, ઓકે 850. કેમ આવું થયું? 19 બારીઓ 20, 19, 18. ઓ તફાવત -1 નો હતો, જો ભૂલ કરી. તફાવત -1 નો હતો, જો 19 પણ તફાવત -1 નો હતો, ભૂલ કરી નાખી. -1 તો -1 થાય અને +1 થાય. તો 40 અહીંયા 41 થશે બેટા, અહીંયા 41 થશે, 41 થશે અને અહીંયા આગળ -n થશે. તો જો શું અહીંયા આગળ જો ભૂલ થઈ ગઈ, નાની એક ભૂલના કારણે આખો દાખલો આપણો બેટા ખોટો પડી શકે. તો જો હવે કૌંસ ખોલશો તો શું થશે? તફાવત બેટા -1 નો હતો ને, 19 - 20 -1 થાય. તો 400 બરાબર 41n માઇનસ n સ્ક્વેર. બરાબર? n સ્ક્વેર ને આ બાદ લઈ જઈએ તો n સ્ક્વેર માઇનસ 41n વત્તા 400 બરાબર 0. તો જો 25 અને 16 નો ભાગ ચાલે, 25 અને 16. બરાબર? તો અહીંયા આગળ જોશો તો ડાયરેક્ટ લખું છું હવે, n માઇનસ 25 અને n માઇનસ 16 બરાબર 0. તો n બરાબર 25 આવ્યું અને n બરાબર 16 આવ્યું. કાં તો 25 લાઈન થાય કાં તો 16 લાઈન થાય, એવું તો હોય ગમે તે એક જ લાઈન થાય, બધી લાઈન ના થાય. બરાબર છે? તો હવે આપણે છેલ્લું પદ શોધીએ. છેલ્લામાં કેટલી ભારી હશે? તો આમાં ચેક કરો ને આમાં ચેક કરો. તો n મું પદ શોધો. n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. પહેલા નાનું લઈને ચેક કરીએ. તો નાનું લઈને ચેક કરો તો t16 બરાબર શું થાય? a વત્તા 15d. બરાબર? તો a શું છે બેટા? પ્રથમ પદ 20. પ્રથમ પદ 20 છે તો 20, ઓકે ઓકે 20 વત્તા 15d. તો 20 વત્તા 15d -15 થશે એટલે -15 થાય એટલે કે 5 થશે. બરાબર? હવે n બરાબર 25 મૂકીને ચેક કરો. તો n બરાબર 25 મૂકીને ચેક કરો શું થશે? તો t25 બરાબર શું લખાય? a વત્તા 24d. બરાબર? ચાલો, તો પ્રથમ પદ શું છે? 20 છે. તો 20 માઇનસ 24d. -24 થશે કે d તફાવત -1 છે. તફાવત -1 છે તો 20 માઇનસ 24 -4. એટલે આ તો પોસિબલ જ નથી ને. આનો મતલબ શું થયો? કે આવી 50 હરોળ થાય, આવી 50 હાર બને, સોરી 25 હાર બને અને 25માં હારમાં -4 ભારીઓ હશે. કોઈ દિવસ ભારીઓ -4 હોય? મતલબ કે n બરાબર 25 તો શક્ય જ નથી. આ n બરાબર 25 શક્ય જ નથી. એટલે આપણો જવાબ શું આવી ગયો? કે ટોટલ કેટલી આવી બનશે હાર? હાર બનશે 16 અને 16મા નંબરની જે હાર છે એમાં કેટલી ભારીઓ પડી હશે? 4 ભારીઓ પડી હશે. 5, સોરી, કેટલી ભારીઓ પડી હશે? 5 ભારીઓ પડી હશે. આમાં તમે 25 લીધું અને 25 મૂકીને જોયું તો 25મી હારમાં -4 ભારીઓ હોય કોઈ દાડો? શક્ય છે? હે ભાઈ? હે ના હોય, શક્ય ના હોય, ના ચાલે, ખોટું પડે. એટલે અહીંયા આગળ તમારો જવાબ છે n બરાબર 16 અને ભારીઓ 16મા નંબરની હારમાં ભારીઓ હશે 5. એના પછી જુઓ, આ બી સરસ છે. શું કીધું છે? ધ્યાનથી સમજજો. એક બટાકા ઉકળવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકો મૂકેલ છે. એટલે અહીંથી 5 મીટર દૂર એક બટાકો મૂકેલ છે. અહીંથી 5 મીટર દૂર એક બટાકો મૂકેલ છે અને એના પછી 3-3 મીટર એક બટાકો મૂકેલું છે. એના પછી 3-3 મીટર એક બટાકો મૂકેલું છે. ધ્યાનથી સમજજો, આવડી જશે. એના પછી 3-3 મીટર એક બટાકો મૂકેલું છે. એટલે અહીંયા એક બટાકું છે, અહીંયા એક બટાકું છે, અહીંયા એક બટાકું છે, અહીંયા એક બટાકું છે, એવી રીતે 10 બટાકા મૂકેલા છે. તો પહેલા દોડીને એક બટાકું લેવા જાય, એક જ બટાકું લેવાનું, બટાકું લઈને પાછું ડોલમાં મૂકી આવવાનું. પછી બીજું બટાકું લેવા જાય, એ બટાકું ઉપાડીને પાછું ડોલમાં મૂકી આવવાનું. પછી ત્રીજું બટાકું લેવા જાય અને મૂકી લેવાનું. તો એ રીતે 10 બટાકા લે તો કેટલું અંતર કાપે? આ બેન જે છે કેટલું અંતર કાપે? તો પહેલા મને એમ કહો કે મારે પહેલું બટાકું લેવું હોય તો કેટલું અંતર કાપવું પડે? તો અહીંયા ઊભા હોય તો અહીંથી અહીંયા સુધી જવાનું, પાછું આવવાનું. તો અહીંથી કેટલું છે? 5 મીટર છે. તો સમજો મારે શું કરવાનું છે? અહીંથી અહીંયા જવાનું અને પછી પાછું આવવાનું. તો 5 મીટર જવાના અને 5 મીટર આવવાના.
એટલે પહેલું બટાકું જે છે પહેલું બટાકું લેવા માટે મારે 10 મીટરનું અંતર કાપવું પડે. હવે પહેલું બટાકું લઈ લીધું. હવે બીજું બટાકું લેવા જવા માટે મારે કેટલું અંતર કાપવું પડે? 5 + 3 8. 8 મીટર જવાનું અને 8 મીટર આવવાનું, તો 16 મીટર કાપવું પડે. ત્રીજું બટાકું લેવા માટે મારે શું કરવું પડે? 5 ને 3 8 ને 3 11, તો 11 મીટર જવાના અને 11 મીટર આવવાના, એટલે કે 22 મીટર મારે કાપવું પડે. ચોથું બટાકું લેવા માટે મારે શું કરવું પડે? 5 ને 3 8 ને 3 11 ને 3 14, 14 મીટર જવાના અને 14 મીટર આવવાના, એટલે કે 28 મીટર. તો આ રીતે કાપતા રહેવું પડે. તો આ તમારું શું બની ગયું બેટા? આ તમારી સમાંતર શ્રેણી બની ગઈ. જુઓ, અને આ સમાંતર શ્રેણી બની ગઈ, જેમાં પ્રથમ પદ જે છે એ 10 છે, તફાવત જે છે બેટા 6 છે, અને કેટલા બટાકા લેવાના છે? 10 બટાકા લેવાના છે, એટલે n બરાબર 10 છે. 10 વાર આમથી એમ કંઈક કરવું પડશે, અને બધાનો કરો સરવાળો, તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. તો n કેટલા છે? 10. 10 ભાગ્યા 2. 2 ગુણ્યા પહેલું પદ છે કેટલું? 10 વત્તા 9, તફાવત છે કેટલો? 6 નો. 6 નો છે ને? ઓકે. તો 10 ભાગ્યા 2 5 થશે, અને 10 દુ 20 વત્તા 54 થશે. તો હવે 54 ગુણ્યા 20 કરી નાખો, પછી ગુણ્યા 5 કરી નાખો, તમારો જવાબ આવી ગયો. બરોબર છે? તો 54 ગુણ્યા 20 આ ગુણ્યા 5, તો 5400 મીટર એને અંતર કાપવું પડે. સોરી, 54 + 20 છે. 54 + 20 ગુણ્યા 5, 370 મીટર અંતર એને કાપવું પડે. 370 મીટર તમારો જવાબ છે. રાઈટ? તો અહીંયા આગળ આ સ્વાધ્યાય પણ કમ્પ્લીટ થયો. તો આઈ હોપ સો કે તમને લોકોને મજા આવી હશે. ડન છે? તો હવે મળીશું આપણે બીજા કોઈ ચેપ્ટરમાં. આઈ હોપ કે તમને સમાંતર શ્રેણી આવડી ગયું હશે. થેન્ક યુ સો મચ. બાય.